રણ મેદાનમાં કેસરિયા કર્યા, કી સમહતા જનનીના લાડક વાયા, કોઈકના કંથ તો કોઈકના માડી જોયા, કોઈ તૃષા દિલના હતા નિર્મળ નીર, દીધા બલિદાન સૌ ધર્મ ધીંગાણે, પનોતા પુત્ર હતા સૌ વસુંધરાના શૂરવીર. કવિ દાદ નોંધે એમ, શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે, કૂવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. સાવ અલગ તાસીર છે આ ભૂમિની, અહીં મહાભારત વાવો ને ગીતા નીકળે. આવા જ એક શૂરવીર આશોજી ડોડિયાની વાત આજે આપણે કરવાની છે, જેમના વિશે કહેવાય સુરો પૂરો ડોડિયા કુળનો ઊંચું ઘણું ખમીર, રાજપૂતી રાખી ઘણી ધન્ય હો ભડવીર. વાતને શબ્દરૂપ એમના જ વારસદાર મહિપતસિંહ ડોડિયાએ આપેલ છે અને આ વાત ઉપર એમણે એક બુક પણ લખેલ છે. એમના જ શબ્દો કે સૌરાષ્ટ્રના સંતોનો ઇતિહાસ આલેખવા બેસીએ તો આખું પૂરું થઈ જાય, તો ઇતિહાસ તો અધૂરો ને અધૂરો જ રહે. આવી આ પાવનધરા માથે ગૌ બ્રાહ્મણ કે અબળા નારીની રક્ષા ખાતર પળનો વિચાર કર્યા વિના કૂદી પડનાર શૂરવીર રણભડ વડવીરોનો ઉજળો ઇતિહાસ વણ ઝાડ્યો કે વણ લખ્યો આ ધરાની ધૂળની ભીતરમાં અકબંધ પડ્યો છે. અને શાયદ એટલા માટે જ એમણે આ બુક લખી હોય, જેથી આવો વણ જાણ્યો અને વણ લખ્યો ઇતિહાસ વધારેમાં વધારે લોકો જાણી શકે. ભારત વર્ષમાં ઇતિહાસના સુવર્ણ પાનાને ઉકેલીએ તો ઝળહળી રહેલા શૂરવીરો અને મુત્સદીઓ, સંતો અને સાધુઓ, વીરાંગનાઓ અને વીર પુત્રો તથા વિજેતાઓ તથા ક્રાંતિકારીઓની ઇતિહાસમાં ખાણ જોવા મળે. એમાંય વળી ક્ષત્રિય યોદ્ધાઓમાં પ્રથમ પંક્તિમાં સ્થાન ધરાવનાર રણભણ ડોડિયા કુળનું પણ અનેરું અને ખમીરવંતું સ્થાન રહેલું છે. રણભણ સો હે રાજપૂત રણમાં હે, ખાડા ખહે પણ ડોડિયા નો ખહે. આ વાત માથેથી લગભગ 350 વર્ષના વાણા વીત્યા હશે. સૌરાષ્ટ્રની ધરા માથે શૂરીરો ભક્તો અને દાતાઓ તો હતા જ, પણ લુખ્ખા ને લૂંટારાઓની કોઈ તાણ નહોતી. પાંડવ કાળમાં દ્રુપદ રાજાના વહાલનો દરિયો એવા દ્રૌપદીજીનો સ્વયંવર જ્યાં રચાયેલ એ ઐતિહાસિક પંથકમાં ત્રાગંદ્રાથી પાણાનો ઘા કરો ને જ્યાં જઈને પડે એટલું જ નજીક પંખીના સુંદર માળા જેવું નાજુક અને રમણું રળિયામણું રાજ સીતાપુર નામે ગામ આવેલું. આમ તો આંખો ઉઘડતાની સાથે જ આ ગામનું નામ લેવામાં આવે તો આતમરામને પાવન વિચારધારાથી ભીંજવી દે એવું આર્ય રમણી જનક નંદિનીનું સ્મરણ કરાવી જાય. આજે જ્યાં પઢિયાર પરિવારો તથા 18 વર્ણો આ ગામની પ્રાચીન વિરાસતોને વંદન કરીને ધન્યતા અનુભવે છે. સંવત 1711માં સમયમાં સમીકરણ સાથે વંથલીથી વાયા હાંસલપુર તાબાના સિંહસ્થપુર એટલે કે હાલના રાજ સીતાપુર ગામે કર્મી કારડિયા રાજપૂત ખોડાભા ડોડિયા પોતાના બાવડાના બળે કુટુંબ કબીલા સાથે અહીંયા સ્થાયી થયા છે. ઈ ટાણે રાજ સીતાપુર ગામની આગવી ઓળખ હતી. ફરતા 20 ગામોનું તો અહીંયા હટાણું હતું. ગામમાં પાણી માટે ગઢિયા, માતિયા અને ચંદ્રાસર નામના 3 તળાવ, કાશીના દિગંબર સાધુનો અહીં મઠ આવેલો, 5 મજલાની વાવ, ગામની ફરતે ગઢ અને માતિયા તળાવની પાળે ભોળિયાનાથનું પ્રાચીન મંદિર પણ છે, જે મંદિર સાથે જોડાયેલી જશાજી લીંબડની દાતારી અને શુરવીરતાની ગાથા હજુય હુંકારા દે છે. અખાડામાં વહેલી સવારના યોગો કસરતનો કરતબો બમ બમ બોલેના નાદથી વાતાવરણ ગુંજી ઉઠતું. એ સમયે કોઈ લૂંટારાના બાપની તાકાત નહોતી કે સીતાપુરની હામુય જોવાય. સંકટ સમયે ફરતા ગામની રૈયત પોતાના ઘરના દર દાગીના કે રૈયાસત જમાતના બાવલિયા પાસે થાપણ તરીકે મૂકી જતી ને જરૂર પડે લઈ જતી. દુકાળ ટાણે ફરતા ગામની રૈયત માટે અખાડાના દ્વારો ખુલ્લા મૂકી દેવાતા. લઈ જાઓ મારા બાપલિયાઓ, આ બધું તમારું જ તો છે, અમારે દિગંબરોને ભેગું કરીને શું કરવું? વાહ સૌરાષ્ટ્રના સાધુડા વાહ! આ સીતાપુરના અખાડાનો એવો તો એ વૈભવ એ સમયે કે જમાતના હાથીઓને સોનાની સાંકળે બાંધવામાં આવતા, ગૌશાળાની ગાયોને સોનાની ઘૂઘરીઓ ટાંગતા, અરે આવનાર અતિથિઓને સોનાની થાળીમાં જમાડતા અને સમય આવે પ્રજા માટે વૈભવ લૂંટાવી દેતા. વર્ષો પૂર્વનો આ હતો સીતાપુરનો ઠાઠ. આવા રાજ સીતાપુર ગામમાં ખોડાભા ડોડિયાના દીકરા હરદાસજી વસતા, જે નામ પ્રમાણે હર એટલે મહાદેવજીના દાસથી ઓળખાતા.
હરિભજનમાં હંમેશા રત રહેતા આવા હરદાસજીનું નામ ગામમાં જ નહીં પરંતુ આખાય પંથકમાં ભારે માનથી લેવાતું. એમના વિવાહ સુવાડ નામના ગામે રહેતા વીરાભા નાથાભા ચાવડાના દીકરી તેજબા સાથે થયા હતા. તેજબા પણ એક ક્ષત્રાણીને શોભે એ રીતે પોતાના ગૃહસ્થ જીવનમાં તેજ પાથરી રહ્યા હતા. માતા તેજબા અને પિતા હરદાસજીના 4 સંતાનોમાં ડુંગરજી, મલારજી, આશોજી અને સૌથી નાના દરગોજી, 4 પુત્રો શુરા અને સંત. એમાંય બારોટજીના ચોપડે ટંકાયેલી શૂરવીરતાની જીવતી વાર્તા હાલમાંય હોકારા દે એવા હરદાસજીના 3જા સંતાન આશોજી ડોડિયાની આપણે અહીંયા વાત સાંભળવાના છીએ. મોસાળે ચાવડા મરદ છે ડોડિયા સવાય, ભડને રણમય નાઠાની બારી નહીં. આ ખમીરવંતી ધરાના ખોળે કારડિયા રાજપૂત કુળના ડોડિયા પરિવારો વટથી અને સમય હારે તાલ મિલાવીને ગામમાં હળી મળીને રહે. આ જ વંશમાં આશુજી ડોડિયા નામે પુત્ર રત્ન નીપજે. બાળપણથી જ ક્ષત્રિયોના સદગુણોની ગળથુથીના પાન ખાય. એમાં માતા જીજાબાઈ શિવાજીનો ઉછેર કરવામાં કોઈ કસર છોડતા નથી. એવી જ રીતે માતા તેજબા પણ નાનકડા હાવજની દેખભાળ રાખે. આમ તેજુબાના ગુણોનો વારસો આશોજીને મળ્યો હતો. બાળપણથી જ સુશીલ, ચતુર, ગુણવાન અને નીડર હતા. નાનકડા આશોજીનું બાળપણ સીતાપુરની ગલીઓમાં વીતે છે. આશોજી જેટલા તેજસ્વી, ચપળ અને ચબરાક હતા એટલા જ સ્વાભિમાની અને કુશાગ્ર બુદ્ધિના હતા. ને બધાય છોકરાઓ ગલી મહોલ્લામાં ભેળા રમતા હોય એમાં આશોનું પલ્લું કાયમ ભારે દેખાતું. કારણ કે બધાય બાળકોને એમને ગોઠવેલી રમતમાં ખૂબ જ આનંદ આવતો. ક્યારેક આશોજીને કોઈ કારણે રમવા જવાનું મોડું થઈ જાય તો બધા ભેરું ઓશિયાળા અને નાસીપાસ થઈને વિલા મોઢે એકબીજાને પૂછતા કે હજુ આશુ કેમનું આવ્યો, એના વગર આપણે શું કરશું. યુવાનીના ઉંમરે પગ મૂકતા આશોજીની છાતીમાં અને દિલો દિમાગ પર જાણે મરદાઈના બીજા રોપણ થયા. લાખોમાં ડોડિયા હાવજ નોખા તરી આવે. જાણે કે માં કુળદેવી ચામુંડાના 4 હાથ આ મરદની માથે ન હોય. એમાં દેવી યુવાનની આભા અને પ્રભાવ 18 વરણના હિયે ઉતરી આવ્યા. દુશ્મનોને પણ ઈર્ષ્યા થાય એવો આ યુવાન જાણે કે આભમાંથી ન ઉતરી આવ્યો હોય. જાજરમાન વ્યક્તિત્વ સભર વાણી અને હેત જોઈને અનેક મનખા આ યુવાનને નિરખીને થાકતા નહીં. ક્ષત્રિય કોળ હોવા છતાં પણ જીવ હિંસા તો કદી આચરતા નહીં. એક વખત બન્યું એવું કે આશોજીને ખેતરેથી ઘરે આવવું ને ગામની સીમમાં માલધારી બકરા ચારે. માલધારીનું ધ્યાન નહીં ત્યાં આશોજીની નજરે એક નાર એક બકરું ઉપાડીને ભાગે. એટલે નારથી સાવ અજાણ આશોજીએ બૂમ મારી કે પેલો કૂતરો બકરું લઈને જાય. ત્યાં તો માલધારી પણ ડાંગ લઈને દોડ્યો. પછી ત્યાં ઢુકડા જઈને જોયું તો માલધારી બોલ્યો, અરે આ તો નાર છે, છેટો રેજે રે જવાન. પણ આ તો આશોજી. માલધારીની વાત સાંભળાઈ પહેલા તો આશોજીએ પણ ત્યાં પડેલી કડિયાળી ડાંગ લઈ અને દોટ મૂકી અને નારને મારી બકરાનો જીવ બચાવ્યો. આમ બકરાને બચાવવા જતા આશોજીને પગમાં મોટો કાંટો ભોગાઈ ગયો અને લોહીની ધાર થવા લાગી. એટલે ઘરે આવીને પિતાજી પાસે પાટો બંધાવતી વખતે પિતાજીએ કીધું, એમ કઈ નારની પાછળ દોડાતું હશે, પગ હામું તો જુઓ કેટલું લોહી વહી રહ્યું. ત્યાં તો આશોજીએ તરત જવાબ આપ્યો, નહીં પિતાજી, આ કઈ ગંભીર ઈજા નથી. તમે જ મને મહાભારતના અભિમન્યુની વાત કરેલી ને કે ગંભીર રીતે ઘવાયો છતાં એ લડાઈ શું ચાલુ રાખી નહોતી એણે. પિતાજીએ આશોજીને સમજાવ્યા કે સમય જુદો હતો, પરંતુ આશોજીને પિતાની આ વાત ગળે ન ઉતરી એટલે બોલી ઉઠ્યા, પિતાજી શું ફરક પડી ગયો? એ જ આકાશ છે, એ જ ધરતી છે અને એ જ સૂર્ય ચંદ્ર છે. પિતાજીએ કીધું, પણ બેટા, દેશનું ભાવિ બદલાયું છે. આ ગોરાઓનો યુગ છે. આપણે નિશસ્ત્ર નિસહાય ગુલામ બની ગયા છીએ. પરંતુ ગળથુથીમાં જ વીરતાના પાઠ ભણેલા આશોજીને આ કથન પણ પહોંચ્યું નહીં. કેમ કે બાળપણમાં એણે વીર અભિમન્યુ, અપરજી ડોડિયા, સિંહ ડોડિયા, સાંડાજી ડોડિયા, વિજયમાલ ડોડિયા, ભીમસિંહ ડોડિયા, મહારાણા પ્રતાપસિંહજીના જીવનના પાઠો પિતાજીએ જ ભણાવ્યા હતા. આ પિતાને ત્યારે ખ્યાલ પણ નહોતો કે તેઓનું નામ ઇતિહાસને પાને અમર બનશે. કાંટાવાળી ડાળીને ક્યાં ખબર હોય છે કે વસંત ઋતુમાં એમના પર જ મહેકતું ગુલાબ ઉગવાનું છે. આ રીતના નાનપણના સંસ્કાર એમને દેવકોટી તરફ લઈ ગયા હતા.
આશોજી જેમ મોટા થતા ગયા એમ તેને ઊંઘમાં પણ સપના શૂરવીરતા ના જ આવતા અને ઘણીવાર બેબાકળા બનીને જાગી જતા. બાળપણથી જ આશોજીને શસ્ત્રો પ્રત્યે રુચિ થવા માંડેલી. પિતાજીએ માનસિક શિક્ષણની સાથે યુદ્ધ કળામાં પણ નિપુણ બનાવી દીધેલા. વળી એ વખતના જમાનામાં ભણતર તો બહુ નહોતું, એટલે માતા પિતાના સંસ્કારો તથા સાધુ સંતોના સમાગમથી અને ઇતિહાસના દાખલાઓ વડે નીતિ, ધર્મ, ન્યાય અને ખાનદાનીના ગુણો કેળવાતા હતા. વળી આર્થિક ઉપાર્જનમાં પણ ઘરની ખેતી અને દૂધના ઢોર એટલે કામ તો હોય જ. 4 ભાઈઓમાં મોટા ભાઈ ડુંગરભાઈ વ્યવહારિક કામકાજ સંભાળતા, જ્યારે મલારજી ને આશોજી 2 ભાઈઓ ખેતી કામમાં પૂરતું ધ્યાન દે, પણ નાનો ભાઈ દરગોજી ઢોર ઢાખરને ચારવા લઈ જતા, ખેતરે ભાત દેવા જાવું વગેરે નાના મોટા કામ કરતા. આવી રીતે કામ કરતા જોઈ અને માવતરમાં હરખની હેલીઓ આવતી અને એક પછી એમ 4 ભાઈઓના હાથ પીળા કરવામાં આવ્યા. જેમાં આશોજીને પણ કથલ ગામના વતની પરમારના દીકરી ફૂલબા સાથે પરણાવવામાં આવ્યા. લગ્ન પછી 4 ભાઈઓને મજિયારો તો ભેળવનો ભેળો જ રહ્યો. ઘરે દૂધાળા ઢોરના ગાયના દૂધ વેચાતા નહીં, આથી ટાણે ઘરે ઘરે ઘી અને દૂધની છોળો ઉડતી અને જો કોઈ લેનાર આવે તો ગાયોનું દૂધ વિના મૂલ્યે આપવામાં આવતું. ગામના લોકો પણ કહેતા કે વાહ રાજપૂતાય, વાહ, ધન્ય છે તમારી કુળદેવીને. ભાઈઓનો સંપ જોઈ અને ગામમાં એમનો દાખલો દેવાતો અને પોતાના આશરા ધર્મને પણ તેઓ જાળવતા. આમ બધી રીતે મારો રામ રમવા નીકળ્યો. ત્યારે એક દિવસ આશોજીને ગામત્રે જવાનું થયું. હાથમાં કડિયાળી ડાંગ, માથે આટિયાળી પાઘડી, સુરવાલ ને માથે ભેટ, ઉપર કહું વાળું કેડિયું અને પગમાં રાઠોડી મોજડી પહેરીને આશોજી બારગામ જવા નીકળ્યા. 8-10 ગાવનો પંથ હોય ત્યાં ઘોડાનું તો કામ જ નહીં, માટે પગપાળા જ જવું પડતું. છતાં આવા કપરા કાળમાં વીરતાની વિરાસતને મરદાય માથાનું મૂલ આપવા ગમે ઘડીએ તૈયાર એવા લાખેણા પરિવારના ડોડિયા કુળના અખંડ દીપક સમા આશોજી ડોડિયાને કોણ જાણે આજે પંથ કાપતી વેળાએ સવારથી જ ડાબી આંખ ફરકતી હતી. સંવંત 1788ના એ ગોજારા દિવસે મોરના ટવકામાં જાણે કંઠ રૂંધાય. કાળને પારખીને કોયલોએ પણ કંઠે તાળું માર્યું. વળી પરોઢીએ વાછડાઓએ મેલેલા ધાવણ લઈને ગોચરમાં ગવતર્યુને ચારો ચરવામાં મન ગોઠતું નથી. પનઘટની પનિહારીઓની ઝાંઝરિયુના ઝણકારમાં જોર નથી સંભળાતું. સૂરજ દાદો પણ વાદળા રૂપી પડદામાં નજરું ઢાળી મંજિલ કાપી રહ્યો છે. આમ સીતાપુર ગામ આખું યાદ સવારથી ન જાણે કે સુનકારમાં ભાસી રહ્યું છે. ત્યારે સીતાપુરમાં આખા ગામનો ગૌધણ લઈ ગામ ગોવાળ ગોરી સીમમાં ચારો લઈ ગયો છે. વળી જમાનો એવો હતો કે બાંધે એની તલવાર અને દોરે એની ભેંસ. માટે જેવું આરતી ટાણું થયું કે અંધારે અટપટિયાને ખેપાની ખટપટિયા લાગ જોઈ કોઈ જૂના નવા કે આગળ પાછળના વેર વાળવા ગામની માથે ત્રાટક નજરે તાળી રહ્યા હોય. કાંઈ ન મળે તો ગામના ધણને વાળી અને આખા ગામની આબરૂ અને વીરતાને લલકારતા. હવે બરાબર સૂરજ નારાયણ રન્ના દેના ઉંમરે પગ મૂકવા જઈ રહ્યા હતા. ઈ ટાણે બહોળ પેટી બીન ખેતી ભોય માથે ગૌતર્યુને ધરવી રોજ હાંજની જેમ આજે પણ વાતી વળ્યો અને માતિયા તળાવની પાળ માથેથી ગીજ ઝાડીમાં ગાયુંને પાણી પાવા તળાવમાં ઉતારી. ત્યારે ગામમાં આ જશોજી નથી. ઈ ઘડીનો લાભ જોઈ અધર્મી અને પ્રજાને રંજાડનારા ગોરજની ગોઠે ગૌતર્યુની ખરીયુનો ખડખડાટ સાંભળી ઝાડીમાં છુપાયેલો લાખો નામનો લૂંટારો પોતાની 11 ભેરુની ટોળકી લઈને નીકળ્યો અને નિશાચરો ગાયુના ધણને ઘેરી વળ્યા. ગોવાળને હાકલો કરીને ભગાડી ભાલાની અણીએ મજબૂર થયેલી ગાયુને એક દિશામાં ભેગી કરવા માંડ્યા. ગામ દેવાલયોમાં આરતી ટાણે દિવેલિયા માથે વાઈટું ચડીશ, નગારા માથે દાંડિયુના ઘા પડ્યા, ઝાલરૂના લડકાર રેડાણા ને શંખનાદ થયો. પંખી કલરવ કરતા માળામાં રહેલા બચ્ચા પાસે આવી રહ્યા. ગામની નારીઓ રાંધવાના કામમાં લાગ્યું અને ભોળા બાલુડાઓએ ભેકડા માંડ્યા. આમ સૌ પોતપોતાના કામમાં ગરકાવ થયેલા છે. લાખો આજ સીતાપુરનું ગૌધણ વાળવાની નેમ લઈને આવ્યો છે. ત્યારે ગુવાળિયાએ ગોકીરો કર્યો, પણ એની બૂમ અને પડકાર ગામમાં કોઈનાય કાને અથડાયા વિના આરતીના નગારા અને ઝાલરૂના ઘંટારવની હેઠે સાદ દબાઈ ગયો.
આ બાજુ ડાબી આંખ ફરકવાને અપશુકન ગણીને કોઈ દૈવી સંકેત હશે એમ માનીને આશોજી ગામત્રાને અધવચ્ચે પડતું મૂકીને વળતા વળ્યા ત્યારે બરાબર ગોવાળને બૂમો પાડવીને આશોજીને ત્યાંથી નીકળવું. બૂમો કાને પડતાની સાથે જ આખોય મામલો પારખીને આશોજીને કઈક સંકટ જેવું લાગ્યું એટલે સીધી તળાવ હામી દોટ મૂકી હાથમાં કડિયાળી ડાંગ રમાડતો પોતાના ગામ સીતાપુરની કેડીએ પડછંદ કાયા કાતરાશી મૂછો જાણે ગીરનો ડાલાવથ્થો હાવજ ના લ્યો આવતો હોય. કારડિયા રાજપૂત કુટુંબનો આ મોભી ધરતી આરે બથોડા ભરી કાયાના કટકા કરી રોટલો રળનાર આ વીરમાં જાણે સમાનની અને આત્મગૌરવની છબી જોઈ લ્યો હો બાપ. આશોજીને આવતા ભાળીને ગોવાળના મોઢામાંથી શબ્દો સરી પડ્યા. વાહ આશોજી બાપુ, ખમા તમને બાપ, આજ તમે જીવતર ઉજાડી દીધું. આ ગોવાતીની પણ તરવાણી પાર કરાવી દીધી. જો લાખો ગૌધણ વાળી ગયો હોત તો મારા જીવતરમાં ધૂળ પડત બાપ. તમને આ અંધારામાંથી ઉગી નીકળતા જોઈને હવે મને ઉપાડી નહીં જ બાપ. આ ઠાકરની આરતીઓનું ઝાલરું તમારી મરદાઈને રંગ દે છે એમ કહી એણે ગામ ભણી બધાને બોલાવવા દોટ મૂકી. ગાયું તલવલતી હતી, એના વાછરૂને પેટ ભરીને ધવરાવવા પગની તળિયું નાખતી હતી, પણ લાખો તો આજ ગૌધણને વાળીને સીતાપુર ગામની આબરૂના ચીથરા ઉડાડવાની જાણે કે હઠ લઈને આવ્યો ન હોય. આ દ્રશ્ય જોઈને ઘડીનો વિલંબ કર્યા વગર ગીરના ડાલા મથા હાવજ જેવી ત્રાડ નાખીને આશોજીએ પડકાર ફેંક્યો. મરદ હોય તો ઉભા રહેજો, માનું ધાવણ પચાયું હોય તો થાજો માટી, ગૌતરીઓને શીદને કંદડોસ હરામ્યો. આશોજી ડોડિયાના ઘેરા સાગરના ઘૂઘવાટ જેવા સાદ સાંભળીને એકવાર તો લૂંટારૂનો સરદાર લાખો પણ થડકી ગયો. આ ઓચિંતા પ્રગટેલા પહાડ જેવા ભડવીરને જોઈને લાખો ઘડી ભરતો હેબતાઈ ગયો. ડરના માર્યો કાકલુદી કરતો બોલ્યો, આશાભા, મારે હવે તમ હારે કઈ વેર નહીં જ. અમારા ધંધામાં શીદને વચમાં આવોસ બાપ. તમારી ગાયું હોય ઈ તારવીને તમારે જતાઈ રહ્યો બાપુ. આવેશમાં આવી ગયેલા આશુભાના રૂવાડા અવળા થઈ ગયા. આંખો હિંગળોક જેવી લાલ થઈ ગઈ અને છલાંગ મારી લાખાની ઢુકડે આવીને લાખાને પડકાર્યો, વેવલો થામા, મલક આખામાં ચોરીને લૂંટ કરીને હજુ તું ધરાણો નહીં જ. તે આજ સીતાપુરમાંથી હીણી નજર નાખવાની હિંમત કરી. મારા ખોળિયામાં જા લગી પ્રાણ હશે, પૈંડમાં લોહીનો એક ધ્રાગો હશે ને તા લગી ગાયનું રક્ષણ કરવાનો મારો ધર્મ છે. ગામ લૂંટનારા સામે હથિયાર ઉપાડવાનું તો રાજપૂતોના લોહીમાં જ હોય. જો આજ તને ગવતરિયું વાળવા દઉં તો મારી ભવાની લાજે લાખા. આમ નસે નસમાં શુરાતન ઉભરાવાથી હવે આશોજી જીભા જોડી કરવાના મૂડમાં નહોતા. પહેલો ઘા રાણાનો એમ કહી પોતાની ડાંગ લાખાની પડખેના ઘોડે સવાર સાથીના સાથળના ભાગે ઝીકી અને ઘોડા સહિત બંને બોકાસો નાખીને ઢળી પડ્યા. સામેથી લાખાએ પણ ભરી પીવાનો સંકેત દીધો. એક કોર એકલવીર કારડિયો ને બીજી બાજુ 11 રાકડિયા. એકલમલ જોધે આજ દુશ્મનોના દળકટક માથે જેમ ભૂખ્યો સિંહ તૂટી પડે એમ દળવા કાંડાના જોરે કરડિયા કરી રહ્યો છે. આજ જાણે પ્રાણ લીધું હોય એમ ધીંગાણે જોધર્મર વીર ઝઝૂમી રહ્યો છે. વીર વંશ કારડિયા રાજપૂતે ધીંગાણે હાંક બોલાવી લૂંટારાઓ હવે ગાયો પરથી નજર ખસેડીને આશોજીને ઘેરી વળ્યા. લૂંટારુઓના હાથમાં ભાલા તલવારો ને બરછીઓ છે, જ્યારે આશોજી ડોડિયાની ડાંગ પણ સજેલી સાંગ જોઈ લ્યો ને. ગાયની વારે ચડેલા રણભડ આશોજીને જોવા આજ આરતી ટાણે દેવતા હોય મંદિરમાં નહીં પણ આકાશમાં ઘમસાણ જોવા પધાર્યા હોય તો કદાચ ના નહીં. ફેર ફદુડી ફરતા આશોજી હાથમાં રહેલી લાંબી ડાંગ એવી રીતે તો સમળે છે કે કોઈ ઘોડે સવાર ટુકડો આવી જ શકતો નથી. આજ સીતાપુરની સીમની દિશાયું આશોજીને ભલકારો ભણી રહી છે. લાખો પણ આવી રીતે લડી રહેલા આશોજીના વીરત્વ અને શૌર્યને પામી ગયો. જાણે કોઈ ખાખરો કેસુડાના ફૂલથી ખીલ્યો હોય એવા આશોજી લોહીથી માતૃભૂમિ માથે અભિષેક કરીને ધરતીમાંનું ઋણ ચૂકવતા હોય એમ લડી રહેલા શૂરવીરમાં લાખાએ કઈક દૈવત્વ જોયું. એટલે ઘોડા ઉપરથી નીચે ઉતરીને 11 જણા પગપાળા આશોજીને ઘેરી વળ્યા. વળી એમાંથી 3 તો ગુડાઈ ગયા હતા. બાકીના હવે આશોજીની પીઠના ભાલા અને બરછીનો ઘા કરવા લાગ્યા. આમ નાનપણમાં બાપુજીના મુખેથી સાંભળેલી વીર અભિમન્યુની વાતને આશોજીએ ઉજાગર કરી દેખાડી. આશોજી અને લાખા વચ્ચે બરાબરનું ધીંગાણું જામ્યું. માં કુળદેવી અને ભોળાનાથનું સ્મરણ કરીને આશોજી હવે હતું એટલું જોમ ભેગું કરીને દુશ્મનોના ધાડા માથે તૂટી પડ્યા. આ દરમિયાન
ગાયો ભણી વેતી કરી અને પોતાનો દેહ ભાલા અને બરછીથી વિંધાવા લાગ્યો. લોહીની શેડ્યું ફુવારાની જેમ ઉડવા લાગી. છતાં આજ ગાયોની રક્ષા માટે દેહના ભલે કટકા થઈ જાય એની પરવા નહોતી. 11 હથિયારધારી દુશ્મનો પર ઘા કરતા રહીને પણ સામેથી આવતા ઘા ઝીલવાની તૈયારી વધુ હતી. છતાં પણ આશોજીની પીઠમાં અનેક ઘા થયા. ગૌધણ વાળિયા માથાના મૂલ સાટે અંતરકંઠે બિરદાવ્યા ચારણ બારોટ ભાડે. વળી આ લાખો પણ ધીંગાણાનો સાધેલો હતો એટલે લૂંટારાઓ લૂંટ કરવામાં પોતાની જાનને જોખમરૂપ લાગે તો પારઠના પગલા ભરવામાં વાર ન લગાડે. લૂંટ તો ગમે ત્યાં મળી રહેશે, જીવ જશે તો પાછો નહીં મળે એમ ધારી પોતાના જીવ બચાવવા ગામ લોકો આવી પહોંચે ઈ પહેલા ટાળા ઘોડા લઈને પોબારા ગળી જવામાં સાર છે એમ માની ઊભી પૂંછડીએ નાઠા. ઘાવથી ઘવાયેલું એક ઘોડું નહીં હાલી શકવાથી માતિયાની પાળે પડ્યું રહ્યું. ગાયો હવે ગામ ભાણી જઈ રહી છે. દુશ્મનો ભાગી છૂટાએ જોઈને શરીર ઉપર તલવાર, બરછી અને ભાલાના ઘાવથી ત્રોફાઈને લોહીથી લથબથ આશોજીના દેહમાંથી શુરાતન ઓસરવા માંડ્યું. દેહ ટકાવવાની જીજીવિષા ન હોવાથી એક પણ ઉહકારો કર્યા વિના વીરત્વની વાટે હવે સરગા પરની કેડીએ ડગલા માંડવા ઉતાવળા બન્યા છે. આ તરફ સીતાપુરમાં ઠાકર મંદિરે આરતી પૂરી થતા ગોવાતીએ આવીને ધા નાખી. માત્યાની પાળે આશાભાને ગૌધણ વાળવા આવનાર લાખા ધાડીત વચ્ચે ધીંગાણું થયું છે. બુંગિયા ઢોલની દાંડી આખાય ગામની અંતર દિવાલો ઉપર અથડાય. હાથ પડ્યું હથિયાર લઈને ગામ આખું પૂગ્યું માત્ય તળાવ. પણ અહીંયા તો ઘડીભરનો જ મામલો હતો. તળાવની પાર ઉતરતા ઓતરાદી કોઈ રાસવાક દૂર ઢોમકા માથે આશોજી પડ્યા છે. મુખારવિંદની એક પણ લકીર બદલાણી નથી. ગામ ભણી જાતી ગવત્રીઓને નિરખી મરક આ રણભડ મલકાઈ રહ્યા છે. દેહના અંગે અંગ વેતરાઈ ગયેલા આશોજી પોતાના ભાઈઓ, પરિવારજનો, મિત્રો, સ્વજનો અને ગામજનોને જાજા જુહાર કરી રાજ સીતાપુરની આન બાન અને શાન કાજે શહાદત બોરી જાણે અવનીને ચૂમતા ઉતરતા અંધારામાં પરમ ચેતના રૂપ થઈ જન્મધાત્રીના ખોળે માથું ઢાળીને એક પનોતો પુત્ર ચીર નિંદ્રામાં પોઢી ગયા હોય એ રીતે પોતાના કુટુંબીજનો અને એમના વારસદારોમાં 3 દીકરાઓ રામસંગજી, કરશનજી અને માલોજીને રડતા મૂકી આશોજી ડોડિયા એકલા જ અમરાપુરની વાટે હાલી નીકળ્યા. આખું ગામ હિબકે ચડ્યું છે. આશોજીની વીર ગતિના વાળા લેતી કામધેનુ ગમાણે વાછરૂને ભાળી વાલપ કરતી અંતરથી આશીર્વાદ દેતી હોય એમ આંખોથી આહુડા ખેરવી રહી છે. વાછરૂને ગળે બાંધેલી ઘૂંટડીઓના ઝીણા ઝણકારે જીવનની ઝાકોળા બોલાવતી ગૌ પ્રતિપાલના ગાણા ગાતી રાત આજ કાળો કામણો ઓઢી મરદ આશોજીના મરસ્યા ગાતી હોય એમ સીતાપુરની સીમમાં સુનકારના ભાવથી દિશાઓ ભરતી હતી. પાદર તો પોક મૂકીને રેડી. અમરવીર આશોજીની શુરવીરતા જોઈ એકલવીર જોદ્ધાની જન ભીસાની ઉપર ઓળઘોળ થઈને ગ્રામજનોએ ખૂબ આદર સાથે નાના મોટા સૌએ અશ્રુઓના અભિષેકથી ભારે હૈયે કારડિયા રાજપૂતના ડોડિયા કુળના લાડલા વીરને અંતરથી વંદીને વિદાય દીધી. આજે સિંહસ્થપુર કે હાલના રાજ સીતાપુર ગામમાં પાદરમાં ઝાપાથી આથમણી કોર માતિયા તળાવની પાળની પેટાળમાં આ અમર ઇતિહાસને સાક્ષી પૂરતી શૂરવીરની ખાંભી હાલમાંય પણ હોકારા દે છે. તળાવ કાંઠે શૌર્યવીરની ખાંભી ખોડિયા આશોજી સમડોડિયા જગમાં ન મળે જોડિયા. આવા અમરવીર આશોજીના વંશજો હાલમાં પણ રતનપર, ટીકર, ભલગામડા, સાપકડા, મેરુપર, ચિત્રોડી, ઉમરડા, દુધઈ વગેરે ગામમાં વસેલા છે. આ કુળમાં આજે પણ વીર આશોજી બાપુ નિત્ય પૂજાય છે. સુરોપુરો ડોડિયા કુળનો ઊંચો ઘણું ખમીર રાજપૂતી રાખી ઘણી ધન્ય હો ભડવીર. લેખક શ્રી નોંધ કરે આવી જ રીતે રાજપૂત સમાજના સંતો, ભક્તો અને વીર પુરુષો કઈ પેઢીઓને ઉજાગર કરવામાં ઈશ્વરી મહેરબાનીઓ રહી છે. કળી કાળમાં પણ આ સૌરાષ્ટ્રની ધરા માથે શુરાપુરા અને સતીઓ કેટલાય કુળમાં પૂજાય છે. ધન્ય છે લેખકને કે તેમણે આપણા ભવ્ય ધરોહર સમા ઇતિહાસને સાચવવા માટે આવી બુકની રચના કરી. વાતની જાણ લોક ગાયક મૌલિકભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવી છે અને બુક છે એને લખનાર મહિપતસિંહજી ડોડિયા છે.
આશા રાખું છું કે તમને આ વાત સાંભળવી ગમી હોય. આપણી આવી જ ઐતિહાસિક વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. અને ખાસ વાત મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, જેથી આપણો આ ભવ્ય ઇતિહાસ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે. જો તમે આવો કોઈ ઇતિહાસ જાણતા હોવ અને અમારા સુધી પહોંચાડવા ઈચ્છતા હોવ અને વધુમાં વધુ લોકો જાણે એવી ઈચ્છા રાખતા હોવ તો તમે અમને વાતની જાણ મેલ દ્વારા, ફેસબુક પેજ દ્વારા કે પછી ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા જણાવી શકો છો.